વિચરતી જાતિ માટે એક મુકામ અને ગુજરાતની ખેડૂત પુત્રી કે જેમણે વિચરતી જાતિના ઉત્કર્ષને લઈને ઉત્તમ કાર્યો કર્યા છે, જેમનો કોઈ આધાર અને સરનામું નથી, તેવા લોકોને ઓળખ અપાવનાર અને સાથે વિચરતી જાતિના લોકોના વિકાસ માટે ઘણું ખરું કામ કર્યું છે. આવો સન્માનિત કરીએ 2005થી સતત સેવા માટે ખડે પગે અને સમાજ સેવામાં બહુમૂલ્ય યોગદાન આપનાર એટલે કે સમાજ સેવિકા મિત્તલબેન પટેલને, મેડમને સન્માનિત કરે. મહિલા દિનની સૌને બહુ જ બધી શુભેચ્છાઓ. અને મંતવ્ય ન્યૂઝ ચેનલનું આ બહુ જ સારું એક ઇનિશિયેટિવ છે કે એવરી માર્ચ મહિનામાં એક સરસ મજાની ઇવેન્ટનું આયોજન થાય અને વિવિધ ક્ષેત્રમાંથી મહિલાઓને પસંદ એટલે ખોળી કાઢીને એનું સન્માન કરવામાં આવે. મૂળ મને એવું લાગે કે આજનો આ તો પ્રતિકાત્મક દિવસ છે અને હું એવું દરેક વખતે કહેતી હોઉં છું કે દરેક દિવસ એ મહિલાનો દિવસ છે. એના વગર એટલે મહિલા અને પુરુષ બંનેનો, આમ તો એ બંનેમાંથી કોઈ એક ન હોય તો જીવન પાછું અઘરું થઈ જાય, કુટુંબમાં ઘર ચલાવવું અઘરું પડી જાય. પણ હા, આ પ્રતિકાત્મક દિવસ ઉજવવા માટેનું શરૂ એટલા માટે થયું કે ક્યાંક ને ક્યાંક આપણે સૌ સ્ત્રીઓને નબળી અથવા એને જોઈએ એ પ્રકારનું પ્લેટફોર્મ આપવામાં ક્યાંક પાછા પડતા હતા. આ એક એવું સમય છે, માર્ચ મહિનામાં તો મેક્સિમમ યાદ કરવામાં આવે, સ્ત્રીઓને શોધવામાં આવે. મને એમ છે કે આપણા ઘરમાં રહેલી દરેક સ્ત્રીને આપણે શોધીએ, એનામાં રહેલી પ્રતિભાને આપણે શોધીએ અને એને મંચ આપણે પૂરો પાડીએ, ખુલ્લું આકાશ એને આપીએ. સ્ત્રી હોવાનું એ સ્ત્રીને નડે નહીં ક્યાંય, અને એ પ્રકારનું એને એન્વાયરમેન્ટ આપણે જો આપી શકીએ તો મને એમ છે કે આ ખરી અને સાચી ઉજવણી છે. તો આપણે આ રીતે સૌ સ્ત્રીને એ પ્રકારના સન્માન આપીને મહિલા દિનની ઉજવણી કરીએ.